आद्य सकृत स्वराज करुणेश कैवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुण सागर महाराज की जय। पूज्य श्री नारायण दास जी महाराज की जय। श्री सतपुराचार्य महाराज की जय। श्री सब संतान की जय। श्री सबदेवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सरसापुरी की जय। श्री केवल धाम की श्री केवल हंसो सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। गुरु सामर्थ सबे सुख दाताया, शरण तेने कर गति मुका पीवे रस पुराण अंश छक तोरा हजुरे अंश थई बरवे प्रेम भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत कैवलना परम विशेषांश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज ना पट शिष्य ज्ञान गतिना पूर्ण अधिकारी पूज्य श्री नारायण दास जी महाराज श्री प्रातः काल उपासना अंतर्गत गुरु महिमा ने विषय परम गुरु नो महिमा समझावता जगतना जिज्ञासु अने मुमुक्षु अंशो ने संबोधीने कहे छे कि गुरु सामर्थ सबे सुखदाता, आवे शरणे तेने करे गति माता। जे गुरु समर्थ छे, जेनी पासे गतिनो अनुभव छे, सामर्थ्य छे, एवा समर्थ गुरु आ जगतनी अंदर सर्व सुखना दाता छे। परम गुरु करुणा सागर ए गुरुओमां शिरोमणि छे, समर्थ गुरु छे, सर्वज्ञ छे, अंतर्यामी छे अने सर्व सुखना दाता छे। नानामां नाना सुखथी मांडी अने परम धामनुं सुख ए आपणे प्रदान करे छे। संसार सुखनी चाहना होय ने मेहनत करे तो ए सुख मळे छे। देवी धामना सुखनी चाहना होय तो देवी धाम मळे छे। अने जेने आ मृत्युलोक अने देवलोकना सुखनी चाहना नथी अने परम सुखनी प्राप्ति करवी छे तो ए परम गुरु ए पण आपी शके छे। એટલે દિવ્ય પરમ ગુરુ સર્વ સુખના દાતા છે। આ જગતની અંદર જે કઈ જરૂરિયાત હોય એ બધી જ વ્યવસ્થા માલિકે આપણા માટે કરી છે અને પરમ ગુરુની કૃપાથી આપણને એ સુખ મળે છે। कारण के परम गुरु एटले कोई व्यक्ति नहीं, एनु स्वरूप आ ब्रह्मांड नी अंदर जेटला पण शरीरधारी अंश छे, सामान्य अने देवगतिना विशेष अंश, ए बधानु जीवन ए परम गुरुनु स्वरूप छे, जेनु बीजू नाम छे सोहंग पुरुष या तो सोहंग साहेब या तो सोहंग प्रणव। आ ब्रह्मांडनी अंदर सर्वत्र व्यापक छे, एमांथी आपणे जीवन लईए छीए।
અને એ શ્વાસનું જોડાણ માલિક સાથે રહેલું છે. એટલે કૈવલ અને અંશ એ બેની વચ્ચે જે માધ્યમ છે પરમ ગુરુ છે. એટલે કૈવલ કરતાને આપણે પ્રાપ્ત કરવા હોય તો આપણી વચ્ચે રહેલું જે સોહંગ સ્વરૂપ છે એની સાથે આપણે એકતા કરીએ તો પરમ ગુરુની સાથે એકતા થતા જ દિવ્ય અનુભવ થાય છે, પરમ ગુરુની કરુણા પ્રાપ્ત થાય છે અને અંશની સુરતા એ સોહંગ પ્રણવ દ્વારા કૈવલ સાથે મળી જાય છે. તો જે કરતા માલિકે આ સંકલ્પ માત્રથી જગતનું સર્જન કર્યું છે અને અનેક અંશોનું સર્જન કર્યું છે, એટલું જ નહીં બધાનું સંચાલન પણ કરી રહ્યા છે, બધાનું ધ્યાન પણ રાખી રહ્યા છે, બધાને માટે વ્યવસ્થા પણ એમણે કરી છે. તો એવા સર્જનહાર કેવા દિવ્ય ગતિવાળા હશે. એ સર્જનહારની સાથે આપણી એકતા થાય એનો આનંદ પણ કેટલો અદ્ભુત હશે. જેમની કરુણાથી જ આખું વિશ્વ કિલ્લોલ કરી રહ્યું છે તો એના સાનિધ્યનો આનંદ તો છે ને એનું કોઈ વર્ણન જ ન થઈ શકે. તાહા સુખ કી કહા કહું કરની, જે મુખ દ્વારા વર્ણન ના થઈ શકે એવું અસીમ અદ્ભુત આશ્ચર્યજનક સુખ છે. પણ આપણે બધા છે ને આ ચોકલેટના સુખમાં લપટાઈ ગયા છે. નાના છોકરાને ચોકલેટ આપે ને એટલે ખુશ થઈ જાય, એમ આપણે બધા ચોકલેટ ખાઈને ખુશ થઈએ છીએ. પરંતુ જ્યારે ગુરુના શરણમાં જઈશું, થોડું જ્ઞાન મળશે, પછી આપણને આ ચોકલેટ ગમશે નહીં. નાના છોકરા નાના હોય ને ત્યાં સુધી ચોકલેટની મજા કરે, પણ મોટા થયા પછી સમજણ આવે ને તો કોઈ ચોકલેટની લાલચ આપે ને તો એનાથી લલચાતા નથી. પણ ઘણાને મોટા થઈ જાય ને તો એ ચોકલેટ બહુ ભાવતી હોય છે. એટલે આ દુનિયાનું સુખ છે ને ચોકલેટ જેવું છે, અને સાચું સુખ એ ગુરુ મહારાજના સાનિધ્યનું છે, જીવનમાં સત્કર્મનું છે. દિવ્ય પરમ ગુરુ આપણને સર્વ પ્રકારનું સુખ પ્રદાન કરે છે, પણ વિશ્વાસ હોવો જોઈએ, એની ઓળખાણ થવી જોઈએ, એનું આપણામાં ગૌરવ હોવું જોઈએ, એમના પ્રત્યે સમર્પણ ભાવ હોવો જોઈએ. ત્યારે એના તરફથી આપણને સુખ મળે છે. સંસારમાં પણ જો ત્યાગ ભાવના ના હોય, પ્રેમ ના હોય, સમર્પણ ના હોય તો સુખ મળતું. એક પતિ અને પત્ની હોય, એકબીજાને જો સમર્પિત ના થાય, લાગણી અને પ્રેમ ના હોય તો એમાંથી પણ એને સુખ મળતું. એમાં પણ સમર્પણ હોય છે ત્યારે એને સુખ મળે છે. એમ આ વિશ્વની અંદર દિવ્ય પરમ ગુરુ સર્જનહારનું પરમ જ્ઞાન લઈને આવ્યા છે, પરમ સુખ લઈને આવ્યા છે. જો આપણે જોઈતું હોય તો એમના પ્રત્યે આપણે સમર્પણ કરવું પડે, એમના પ્રત્યે આપણે વિશ્વાસ હોવો જોઈએ, એમના વચનોમાં વિશ્વાસ રાખી અને એ પ્રમાણે જો વર્તન કરીએ તો સુખ મળે છે. આપણે સંસાર સુખની ચાહના કરીએ છીએ અને સંસારની પ્રવૃત્તિ કરીએ છીએ તો એનાથી આપણને પરમ સુખ મળતું નથી. પરમ સુખની પ્રવૃત્તિ કઈ જુદી છે. એટલે સંસારની જે પ્રવૃત્તિ છે એને આપણે બદલી અને પરમ સુખને મેળવવાની પ્રવૃત્તિ કરીએ તો આપણને પરમ ગુરુ પરમ સુખ આપે છે. પરિવારની અંદર પણ આપણે સુખી રહીએ, આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે, બ્રહ્માંડના દેવતાઓ છે એ પણ આપણને મદદરૂપ થાય અને આપણને પરમ ધામનું સુખ મળે. તો પરમ ગુરુ એ સમર્થ ગુરુ છે. એવું નહીં આ દુનિયામાં તો અનેક ગુરુઓ છે જેની પાસે કોઈ અનુભવ નથી હોતો,
તો એમના શરણે આવે કોઈ જીવ તો એને શું એ ગતિ આપે? એ તો માત્ર બીજાની કહેલી વાતો કહેતા હોય છે, જ્યારે પરમ ગુરુ તો જ્ઞાનની ગતિનો અનુભવ લઈને આવ્યા છે. પણ આપણામાં એને મેળવવાની લાયકાત હોવી જોઈએ. આપણે લાયક બનવું પડે તો સમર્થ પરમ ગુરુ આપણને પરમ સુખ પ્રદાન કરશે. એ સુખ જેને મળી જાય એના જીવનમાં કોઈ દુઃખ રહેતું જ નથી. એટલે જે કોઈ એમના શરણે આવે એને ગતિ વાળા એ કરે છે. એનું જ્ઞાન સાંભળીએ, એનાથી આ સર્જનહારનો આપણે નિર્ણય કરીએ કે વિશ્વના સર્જનહાર એક છે. એમાં આપણી આસ્થા જોડાય, એ આપણને જે મંત્ર આપે એમાં મંત્રનો જપ આપણે કરીએ, શ્રદ્ધાથી પૂજા કરીએ, પ્રાર્થના કરીએ, કપાળમાં તિલક ધારણ કરીએ, તો એમના શરણમાં જવાથી આપણને ગતિ પ્રદાન કરે છે. પીવે રસ પુરાણ અંશ છકેતુ. પરમ ગુરુના સાનિધ્યમાંથી એમના ચરણનો જે રસ છે, ભક્તિનો જે રસ છે, પીવે છે, અંશ ચકિત થઈ જાય છે, આશ્ચર્યચકિત. કોઈની પાસે વધારે માત્રામાં કંઈક વિશેષતા હોય ને તો આપણે આશ્ચર્ય થાય છે કે આ માણસ કેટલો બધો બુદ્ધિશાળી છે, હોશિયાર છે. એક દોરડાના ઉપર એક નટ ચાલે છે. વિચાર તો કરો તમે. આપણે જમીન ઉપર હરખા નથી ઉભા રહી શકતા, પણ એક નટ બે બાજુ થાંભલા હોય ને વચ્ચે દોરડું બાંધી એના ઉપર ઉભા રહે. કેટલી એની એકાગ્રતા, કેવું એનું સંતુલન. આ કોઈ સામાન્ય કાર્ય નથી. બાળપણથી એને કેવો અને કેવી રીતે અભ્યાસ કર્યો હશે ત્યારે દોરડા ઉપર ઉભા રહીને ચાલી શકે છે. તો ભજન કરવું હોય ને તો એટલી આપણે એકાગ્રતા મેળવવી પડે, એટલો અભ્યાસ કરવો પડે. અને દોરડા ઉપર ચાલતો નટ, એક છોકરા હોય છે નાના નાના, તો એને જોઈને આપણને આશ્ચર્ય થાય કે શું એની કલા છે. આ દુનિયામાં એવા ઘણા બધા કલાકારો છે જેને કલા જગતની અંદર એટલી બધી સફળતા મેળવી હોય છે કે આખી દુનિયાને આશ્ચર્ય કરી દે છે, હેરાન કરી દે છે. અને ભગવાને જે બનાવ્યું છે ને એના આશ્ચર્યનો તો કોઈ પાર જ નથી. જે આપણા બુદ્ધિની વશમાં નથી, બુદ્ધિ આપણી ના કરી શકે એવું અદ્ભુત આશ્ચર્ય માલિકે કર્યું છે. એક વડનું નાનું બીજ હોય, રાઈના દાણા જેવું, અને જમીનમાં પડે એટલે વડ ઉગે છે. એક રાઈના દાણામાંથી વર્ષો પછી એક મોટો વટ વૃક્ષ બને છે વડનું. આ કલા ભગવાનની છે. આવા તો એને 84 લાખ પ્રકારના અંકુરો બનાવ્યા અને એમાંથી આ બધા ઘાટો બને છે. આ દુનિયામાં કોઈની હેસિયત નથી કે એમાંનું એક પણ ઘાટ બનાવી શકે. ભગવાનનું બનાવેલું છે એમાંથી બને છે, પણ કોઈ નવું નથી કરી શકતા. કોઈ દેવોની પણ તાકાત નથી. એવા સામર્થ્ય વાળા સર્જનહારનો લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે અને આપણને સૌને સર્જનહારની ઓળખ કરાવે છે. જે સર્જનહારે જગત બનાવ્યું છે, જે સર્જનહારે આપણને સૌને બનાવ્યા છે, આપણે એમના જ છીએ. એના બનાવેલી દુનિયામાં આપણે આનંદ કરીએ છીએ, પરંતુ જેમણે બધું બનાવ્યું છે એને આપણે ભૂલી ગયા છે. એ આપણા દુઃખનું મોટું કારણ છે. અને સુખી થવું હોય તો એમને યાદ કરી અને આપણે આ સંસારમાં રહીએ ને તો આપણે સુખી થઈશું. યાદ કરવાનો મતલબ છે
કે માલિકે જે પ્રકારે બનાવ્યું છે એની અંદર આપણે વિવેકથી રહીએ, સમજણથી રહીએ, નીતિથી રહીએ, ધર્મ સાથે રહીએ, નિરંતર ભગવત સ્મરણ સાથે આપણે રહીએ તો આનંદ છે. પરંતુ દુનિયાના સુખના પ્રલોભનમાં મનુષ્ય ધર્મ ભૂલી જાય છે, ભગવાનને ભૂલી જાય છે અને રાત દિવસ માયાનું જ સ્મરણ કરે છે. હમણાં જો કથામાંથી છોડીએ એટલે બધી વાતો આવશે, કંઈક જરૂરી ને કંઈક બિનજરૂરી. આપણે તો સમય કાઢવાનો છે. એટલે પરમ ગુરુના શરણમાં જે કોઈ અંશ આવે છે એનો દીક્ષાર્થી બને ને એટલે પરમ ગુરુમાં એની શ્રદ્ધા જોડાય છે. જ્યાં સુધી દીક્ષા કોઈની પણ ના લો ને ત્યાં સુધી તમારી શ્રદ્ધા કેન્દ્રિત નહીં થાય. બાળકને કોઈ સ્કૂલમાં એડમિશન ના લ્યો ને ત્યાં સુધી એ કોઈ એકાગ્રતાથી અભ્યાસ ના કરી શકે. એડમિશન લીધા પછી બાળક રેગ્યુલર એ સ્કૂલમાં જાય છે, અભ્યાસ કરે છે, ત્યારે એની ભણવામાં સફળતા મળે છે. કોઈ માણસ એક ધંધો પકડી લે ને એ નિરંતર કરે છે ત્યારે એને સફળતા મળે છે. એમ જ્યાં સુધી ગુરુના ચરણમાં આપણું ચિત્ત જોડાય નહીં ત્યાં સુધી સાધના થઈ શકતી નથી. દુનિયામાં સારી નરસી થોડી જાણકારી મળી શકે છે પણ આપણે આપણા વ્યવહારમાં એને લાવી શકતા નથી. એટલે ગુરુની કૃપાથી આપણે એમના ચરણમાં સ્થિર થવાનું છે. નહીં તો આ મન સંસારની અંદર ચારે બાજુ ભટકે છે. ધંધો કરતા હોય તો કે ઘડીક આ કરી લો, ઘડીક બીજું કરી લો. જેનો જેનો ધંધો હારો હાલતો હોય એને જોઈને ધંધો બદલ્યા કરે, પણ એનો ધંધો તો ચોપટ જ થઈ જાય ને. જે ધંધામાં રોકાણ હોય એ પૂરું થઈ જાય. કઈ મહિના, 2 મહિનામાં, 4-6 મહિનાની અંદર કઈ ધંધામાં કમાણી નથી થતી. જેને રોડ ઉપર પોટલા વેચીને કાપડ વેચ્યું હોય ધીમે ધીમે કરતા એને સફળતા મળે ને ત્યાર પછી એ દુકાન અને મિલના માલિક બને છે. અત્યારે ઘણા એવા મોટા શેઠ હોય છે, ધનિકો હોય છે, જેની શરૂઆત કેવી રીતે થઈ એ જાણીએ ત્યારે ખબર પડે કે એમણે કેટલી મહેનત કરી છે. એવી જ રીતે ભક્તિના માર્ગની અંદર ગુરુના ચરણમાં આપણું ચિત્ત સ્થિર થાય ત્યારે જ આપણી સાચી સાધના શરૂ થાય છે. એક વ્યક્તિ જ્યાં સુધી એનો સંબંધ ના જોડાય ને ત્યાં સુધી બધે ભટકા જ કરે છે, પણ એક જગ્યાએ સંબંધ જોડાય ને એટલે એનું મન સ્થિર થઈ જાય છે, કેન્દ્રિત થઈ જાય છે. તો પરમ ગુરુના શરણમાં આપણી વૃત્તિને સ્થિર કરી અને એમની આજ્ઞા અનુસાર ભક્તિ કરવાથી આપણને રસ મળશે. ભક્તિનો રસ. આ જગતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રસ હોય તો એ ભક્તિનો રસ છે. બાકી તો ઘણા બધા રસ હોય છે અને ઘણાને ઘણામાં રસ હોય. જેને જેમાં રસ આવે છે, કોઈને વળી વ્યસનમાં રસ હોય છે, કોઈને ફેશનમાં રસ હોય છે અને ઘણા પીવાના બધા રસ આવે છે. એમાં ગળાય હોય, ખાટાય હોય, કડવાય હોય, તીખાય હોય, પણ ભક્તિ રસ એ સર્વશ્રેષ્ઠ રસ છે. ભબ્બા ભક્તિ રસ પ્રેમી જન પીવે, દુષ્ટ કુબુદ્ધિ નર કબહુ ન છીવે. અજર પિયાલા પીએ મત બાલા, જીરવી શકત કોઈ ગુરુ કા લાલા. ભક્તિનો રસ આપણને ગુરુના ચરણમાંથી મળે છે, સંતોના સાનિધ્યમાંથી મળે છે, સત્સંગમાંથી મળે છે, સેવામાંથી મળે છે, સ્મરણમાંથી મળે છે, ધ્યાનમાંથી મળે છે, પ્રાર્થનામાંથી મળે છે. સારા ધર્મ ગ્રંથોનું અધ્યયન કરીએ તો એમાંથી પણ મળે છે. પ્રેમ અને નેમથી આપણને ભક્તિનો રસ મળે છે. એટલે ગુરુની આજ્ઞા છે, એના વચનોમાં વિશ્વાસ રાખીને જો આપણે નિયમ લઈએ તો એમાંથી ભક્તિનો રસ આપણને મળશે
તો આપણું જીવન સુખી થઈ જશે. પછી સુખી થવા માટે આપણે બહુ પૈસાની જરૂર નહીં પડે. ગમે તેટલી ગરીબી હશે તો પણ આપણે સુખી રહીશું જો આપણી પાસે ભક્તિનો રસ હશે તો, ભક્તિમાં આપણો પ્રેમ હશે તો. ભક્તિમાં જો આપણે પ્રેમ જોડવો હોય તો સૌથી પહેલું કાર્ય આપણે વહેલા ઉઠવાનું કરવું પડે. પણ ઘણા લોકો તો ઊંઘવાની મજા લે છે. માનવ જીવન જાગવા માટે મળ્યું છે. શા માટે મળ્યું? જાગવા માટે, ઊંઘવા માટે નહીં. અને કૂતરાઓને કોઈ ઉઠાડતું નથી તો વેલા ઉઠી જાય. બોલો, મેં કીધું આને શું કામ હશે? પણ એ કે અમે માનવ હતા ને ત્યારે મોડા સુધી ઊંઘેલા એટલે હવે ઉઠીએ છે. એટલે આપણે શું કરવું એ વિચારવાનું. તમે જુઓ તો પક્ષીઓ કોઈ દિવસ સૂર્યોદય પછી ઊંઘતા નહીં હોય. એ સવારે સૂર્યોદય થવાનો હોય જે અજવાળું થાય ને એટલે ઉડી જાય માળામાંથી, ગમે ત્યાં બેઠા હોય ત્યાંથી, અને કિલ્લોલ કરવા લાગે છે. ઘણા માણસો સૂતા હોય ને ત્યાં આવીને ચકલા બોલતા, હવે તો ઉઠ. પણ પેલાને કઈ સમજાય નહીં, એને સંભળાય પણ નહીં. કોઈ 7 વાગ્યા સુધી ઊંઘે છે, કોઈ 8 વાગ્યા સુધી, કોઈ 9 વાગ્યા સુધી, કોઈનો તો રેકોર્ડ હોય 10, 11. રાત્રિ પાડી ગયા હોય ને ઊંઘે એ વસ્તુ અલગ છે. એના માટે 6 કલાકની ઊંઘ તો જોઈએ જ. એટલે કોઈ માણસ નાઇટ શિફ્ટ કરીને આવ્યો હોય ને એને ઊંઘવાનું હોય તો ઊંઘી શકે છે. પરંતુ જે લોકો સાંજે ફ્રી હોય ને સુઈ જાય તો સવારે ઉઠી શકે છે, પણ રાત્રે ઊંઘતા નથી મોડા સુધી. કામ ધંધો તો કશો નથી હોતો, પણ નવરા બેઠા બેઠા ગમે ત્યાં સમય બરબાદ કરે છે મનોરંજનમાં, અને સવારે ઉઠતા નથી. તે પોતાનું કલ્યાણ નથી કરી શકતા તો એ પોતે સુખી પણ નથી થઈ શકતા. પછી મોડા ઉઠીને ભલે ને એ મહેનત કરે ને સફળતા મળે, પણ એમાં કઈ સુખનો અનુભવ ના થાય. સાંસારિક જીવનમાં કોઈ સુખનો અનુભવ નહીં થાય, પણ સંસારની અંદર તમે ધર્મમય જીવન જીવશો તો તમને સુખનો અનુભવ થશે. એક પરિવાર હોય તો પરિવારની જેમ જ રહેતા હોય તો એક પરિવારનું સુખ મળે છે, નહીં તો એ નથી લોકોને મળતું. પરિવારમાં એકાદ વાંકો ચાલતો હોય ને આખા ઘરને હેરાન કરતો હોય. તો પરિવારમાં આપણે જીવતા શીખવું પડે તો પરિવારનું સુખ મળે છે. છતાં પણ એ આપણા હાથમાં નથી તો સમય જતા એ પણ છૂટી જાય છે. પણ ધર્મમય જેટલું આપણે જીવન જીવીશું એટલું આપણે ધર્મનું સુખ મળશે. જેટલું આપણે ભક્તિમય જીવન જીવીશું એટલું આપણને ભક્તિનું સુખ મળશે. ભગવાનનું જેટલું સ્મરણ કરીશું એટલું આપણને પરમેશ્વરનું સુખ મળશે. એટલે સંસારના પદાર્થના સુખોથી આપણે પ્રભાવિત નથી થવાનું. સમજો કે જે કઈ વસ્તુ મળશે ને બધી છોડવી પડશે. એક દિવસ છોડીને ચાલ્યું જશે તેથી આપણે રડવું જ પડશે. એના કરતા એના પ્રત્યે બહુ મમતા ન રાખવી. આવે ને તો એને છે ને મૂકી રાખવાની, બસ. એના પ્રત્યે બહુ લાગણી નહીં રાખવાની. એ આપણું જીવન નથી, એ સત્ય નથી. માત્ર વ્યવસ્થાના રૂપમાં જે કઈ સાધન સામગ્રી હોય એને લેવાની. મોબાઈલ આવ્યો તો આવ્યો, એનો ઉપયોગ કરવો તો કરવાનો. પણ આપણે તો એટલા બધા ગાંડા થઈ જઈએ કે આઈફોન લઈને આખી દુનિયાને બતાવીએ, જો મેં આઈફોન લીધો છે. આઈફોન હોય કે સાદો ફોન હોય, બસ વાપરતા આવડવું જોઈએ, નહીં તો આઈફોન પણ આપણને દુખી કરી દેશે. એટલે અહીંયા આપણે જે સુખ મેળવવાનું છે ને ગુરુના શરણમાંથી મેળવવાનું છે, ભક્તિ કરીને મેળવવાનું છે. બબ્બા ભક્તિ રસ પ્રેમી જન પીવે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી સ્વરચિત સિદ્ધાંત ભાવની ગ્રંથમાં કહે છે કે ભક્તિનો રસ એ જ પરમ રસ છે. પણ કોણ પી શકે? જે પ્રેમી હોય તે પી શકે. પ્રેમ જોઈએ.
ગુરુના વચનો સાંભળવામાં પ્રીતિ જોઈએ, એમની આજ્ઞા પાળવામાં પ્રીતિ જોઈએ, આપણે જે કંઈ અનુષ્ઠાન કરવું હોય, સાધના કરવી હોય એમાં પ્રીતિ જોઈએ, ભગવાનના સ્મરણમાં વિશ્વાસ અને પ્રીતિ જોઈએ. પરમ ગુરુએ એક નાનકડો મંત્ર આપ્યો છે, કૈવલ મંત્ર. હરતા ફરતા તમે એનું સ્મરણ કરતા રહેશો તો પણ તમારો ઉદ્ધાર થઈ જશે. પણ માત્ર શરત એટલી છે કે જે ન કરવાનું હોય ને બધું છોડવું પડે. બસ પછી ભગવાનનું સ્મરણ થાય ને તો સુરતા લાગી જાય. પણ આપણે ભગવાનનું સ્મરણ થોડું કરીએ છીએ ઉપર છલ્લું, અને ન કરવાનું હોય ને એ બધું કર્યા કરીએ આખો દિવસ. એટલે સ્મરણમાં જોઈએ એટલી પ્રીતિ થતી નથી અને એનું પરિણામ આપણને મળતું નથી. નહીતર એક મંત્રનું સ્મરણ પણ આપણા દુઃખને દૂર કરી શકે છે. એ ઔષધિ છે. પરમ ગુરુ કરુણા સાગર એ માત્ર કોઈ ગ્રંથો વાંચીને જ્ઞાન નથી કરતા, એ પોતાના સ્વ અનુભવથી જ્ઞાન આપી રહ્યા છે કે આ રીતે કરશો તો એનું પરિણામ આ થશે જ. ગાડી ચલાવો એના નિયમ હોય, એ નિયમ અનુસાર ન ચાલે તો એનું પરિણામ આવે છે, અને નિયમ અનુસાર ચાલે તો એ સલામત રહે છે. એમાં જગતના પણ જે નિયમો છે એનું જ્ઞાન લઈ અને પરમ ગુરુ આવ્યા છે. જો એમાં વિશ્વાસ રાખીને આપણે અનુસરીશું તો ચોક્કસ આપણને સુખ મળશે. એટલે ભક્તિનો રસ એ પ્રેમથી મળે છે. બીજો છે સંસારનો વિષય રસ. આજે બહુધા લોકો એને જ સુખ માને છે, વિષય સુખ. આંખને રૂપ રંગ ગમે છે, કાનને શબ્દ ગમે છે, નાસિકાને ગંધ ગમે છે, હાથને ચામડીનો સ્પર્શ ગમે છે, જીભને રસ ગમે છે. આ ઇન્દ્રિયો બધી જરૂરિયાત માટે બનાવી છે, આંખોથી જોવા માટે જ બનાવી છે. આંખો ના હોય તો બહુ તકલીફ પડે. આપણે કહીએ ને મંગલાચરણ સ્તુતિ થાય કે પ્રાર્થના થાય ને એટલી વાર આપણે બધા કહીએ આંખો બંધ કરીને આપણે કરવી છે, તો 10 વખત આપણે ખોલીશું. એટલો આપણામાં સંયમ નથી. એટલું આપણું મન છે ને આ બહારની દુનિયામાં જોવા અને ફરવા ટેવાઈ ગયું છે. બસ એની આંખો બંધ નથી રહી શકતી. 5 મિનિટ બંધ કરવાની હોય તો ખોલ્યા કરે. આપણે નાના છોકરાને કહીએ ને આંખો બંધ કરો એટલે બંધ કરી દે, પછી મંત્ર જપ કરો, પછી ચાલુમાં ધીમે ધીમે જોઈ લે. એ મોટા પણ આવું જ કરતા હોય છે. હા, કાનથી સાંભળવાનું છે જરૂર, એના વગર આપણો વ્યવહાર નહીં ચાલે. મુખેથી બોલવાનું છે, પરંતુ બધું જો મર્યાદામાં આવી જાય ને તો જીવનમાં આનંદ થઈ જાય. અને એના દ્વારા જો સારા કામો થઈ જાય ને તો આપણો ઉદ્ધાર થઈ જશે. આજ આંખોથી કોઈને દુખી જોઈને આપણે એની મદદ કરી દઈએ. આજ આંખોથી દેવ મંદિરમાં જઈને દર્શન કરીએ તો આપણે સાત્વિક વિચારો મળે છે, આપણું મન શાંત થાય છે, આપણી અંદર દિવ્ય ભાવો પ્રગટ થાય છે. કાનથી આપણે ભજન સાંભળીએ, કથા સાંભળીએ, સત્સંગ સાંભળીએ તો આપણને સાચી સમજણ પણ મળે છે, આપણામાં વિવેક આવે છે અને શાંતિ પણ મળે છે. તો કાનેથી સાંભળવું જોઈએ, આંખેથી જોવું જોઈએ, નાસિકાએથી સાત્વિક ગંધ ગ્રહણ કરીએ. પણ ઘણાને તો છે ને દુર્ગંધ પણ સારી લાગતી હોય છે, અને એવી વસ્તુનું સેવન કરતા હોય ને તો આજુબાજુ બેહાય નહીં એના, એટલે ગંધ આવતી હોય છે. એની ઘરવાળી કંટાળી જાય પછી, કારણ કે આખો ગંધ જ મારતો હોય. શું કરે? તો એ છે ગંધનું આકર્ષણ. લોકો પરફ્યુમન્સ લગાવ્યા કરતા હોય છે. જો તમે સ્વચ્છ રહો ને તો પરફ્યુમન્સની જરૂર નથી, અત્તર લગાવવાની જરૂર નથી. પણ આ બધી કૃત્રિમ સુગંધ આપણે છાંટીને
આપણું મન ખુશ રહેતું હોય છે. પણ ગંધની અંદર પણ એક રજોગુણનું આકર્ષણ હોય છે. અહીંયા અગરબત્તી હોય એની ગંધ હોય સાત્વિક ગંધ હોય છે. ઘણા બધા અત્તર આવે છે, બધા રજોગુણી ગંધ હોય છે, અને ઘણી તામસી ગંધ પણ હોય છે. એટલે દરેક વિષયની અંદર 3 ગુણ રહેલા છે. દ્રશ્ય જોવો તો 3 ગુણ હોય, રજોગુણી દ્રશ્ય હોય, સત્વગુણી હોય અને તમોગુણી પણ હોય. તો મહાપુરુષો એમ કહે છે કે આપણે રજોગુણી અને તમોગુણી છોડીને સત્વગુણ પ્રધાન જો વ્યવહાર કરીશું, આંખોથી જોવાનો, કાનેથી સાંભળવાનો, મુખેથી બોલવાનો, નાસિકેથી ગંધ ગ્રહણ કરવાનો અને શરીરથી સ્પર્શ, એ પણ રજોગુણી સ્પર્શ વધારે લોકોને ગમે છે, આકર્ષિત કરે છે, અને ભવિષ્યમાં એનું પરિણામ બહુ વિપરીત આવે છે. માણસ ધર્મ ભૂલી જાય છે, ધર્મ ચૂકી જાય છે, અધર્મ કરે છે, અનર્થ કરે છે. સ્પર્શ પણ કોઈ સામાન્ય નથી, એની અંદર પણ અદ્ભુત તાકાત રહેલી છે. તમે મોબાઈલ ઉપર ટચ કરો છો ત્યાં તો બધું કામ થાય છે. વિચાર કરો, આ ટચ નો પ્રભાવ છે, એની અંદર પાવર છે આપણો. બીજી કોઈ સળી અડાડશો ને તો નહીં થાય, પાછું તમારી આંગળી અડે તો જ થાય, એનો કરંટ આવે છે. એક વ્યક્તિનો સ્પર્શ કોઈ વસ્તુને થાય છે તો એમાંથી પણ એક વાઇબ્રેશન આવે છે, એક ઉર્જા આવે છે. કોઈ સેવા પૂજાના સાધનો લ્યો તો તમારી અંદર સાત્વિક ભાવના આવે, રજોગુણી સાધનો લ્યો તો તમારી અંદર રજોગુણ આવે છે, તમોગુણી ચીજને પકડશો તો તમોગુણ આવશે. એટલે સ્પર્શનો એક વિકાર છે. એટલે ગમે તેની સાથે સ્પર્શ અનૈતિક ગણાય છે. તો વર્તમાન સમયની અંદર એ સ્પર્શના વિકારથી પણ ઘણા બધાના મન વિકૃત થઈ જાય છે. ગમે તેની સાથે પરિચય કરીને એની સાથે સ્પર્શ કરવાથી એનો વિકાર આવે છે, પછી એના જીવનમાં વિકૃતિ આવે છે, એને રોકી નથી શકતા. પછી આપણા મન અને શરીરને રોકવું મુશ્કેલ છે. એકવાર એ વિકારનો સ્પર્શ થઈ જાય પછી એ બેચેન થઈ જાય છે. એકવાર માણસ શરાબનું સેવન કરે ને એને નશો લાગી જાય થોડો, પછી એને રોકવો મુશ્કેલ, પછી એના જીવનનું પતન થઈ જાય, બરબાદ થઈ જાય. એમાં 5 પ્રકારના વિષયોના વિકાર જ્યારે વિકૃત બને છે, એનો જ્યારે રસ લેવા માંડે ત્યારે માણસનું પતન થઈ જાય છે. એક વિષય, સંસારનો એક ઇન્દ્રિયોનો વિષય પણ માણસને પતન કરી દે છે. આંખનો વિષય છે રૂપ. દુનિયાનું રૂપરંગ જે આપણે આકર્ષણ થાય છે એનાથી પ્રભાવિત થઈને લોકો ધર્મ ભૂલી જાય છે. તો વારંવાર રૂપનું અવલોકન કરવાથી એના પ્રત્યેનું અનૈતિક આકર્ષણ થઈ જાય છે. કોઈ વસ્તુ હોય તો વસ્તુ ચોરી લેવાની ઈચ્છા થઈ જાય, વ્યક્તિ હોય તો વ્યક્તિ સાથેનો અનૈતિક સંબંધ જોડાય છે. વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો રૂપ એ સત્ય નથી, એ કાયમ રહેવા વાળું નથી, એ આપણને સુખ આપવા વાળું નથી. એ પરમાત્માની બનાવેલી આ એક વિભૂતિયા છે. એને જોઈને પરમાત્માને યાદ કરીને આપણે ખુશ થવું જોઈએ. કદાચ આપણને પોતાને એવું રૂપ મળી જાય તોય આપણે સુખી નથી થઈ શકતા. જેને રૂપ મળ્યું છે એ નથી સુખી, તો આપણે કેવી રીતે સુખી? એ પણ એના પ્રભાવની અંદર આવી જાય છે તો એ સુખી નથી થઈ શકતા. એક વિષય પણ માણસનું પતન કરી દે છે. જે પતંગિયું છે ને એને રૂપનું આકર્ષણ છે.
એટલે અહીંયા લાઈટ બળે છે કે દીવો હોય, એ પ્રકાશને જોઈને એના પ્રકાશથી આકર્ષિત થઈ અને એને મળવા માટે જાય છે. એક દીવો કર્યો તો ચારે બાજુ જીવજંતુ ઉડતા હોય છે. આજે થોડી સિઝન સારી છે, નહીં તો ઢગલાબંધ જીવડાઓ આવતા હોય છે. એ પ્રકાશને લઈને એને રૂપનું આકર્ષણ છે. એટલે ઘણા તો દૂર ઉડતા હોય અને એ દીવાને મળી ના શકતા હોય, પણ જા એની નજીકમાં હોય, એ બધા ઉડતા ઉડતા એના ઉપર બેહે તો બળીને ભસ્મ થઈ જાય. દીવો હોય તો દીવા ફરતા આટા મારતા હોય પતંગિયા, પણ ક્યારેક દીવાને ભેટી પડે છે તો બળીને ભસ્મ થાય છે. એ જ પરિણામ રૂપના આકર્ષણનું છે કે અંતે માણસનું પતન કરી દે છે. એટલે વિષય સુખનો પરિત્યાગ કરી એમાં સંયમ રાખી આ જગતને આપણે જોવાનું છે, પણ સંયમ રાખીને. સ્વાદિષ્ટ ભોજન કરવાનું છે પણ સંયમ રાખીને. સાંભળવાનું છે પણ સંયમ. ગમે તે કચરો કાનમાં નહીં નાખવાનો. કાન કઈ કચરા પેટી નથી તે જે કોઈ આવીને આપણા કાનમાં કચરો નાખી જાય. સારી વસ્તુ જ કાનની અંદર નાખવાની છે, કારણ કે જે કાનમાં આવશે એ પછી મુખેથી નીકળશે. સારી વસ્તુ જ આંખેથી અંદર લઈ જવાની છે. જે અંદર જશે એ અંદર પણ આપણને સ્મૃતિ રાખશે. એટલે વિષય સુખનો પરિત્યાગ કરીને આપણે ભક્તિ રસનું પાન કરવાનું છે. અને એક છે પ્રમાદ રસ. સંસારની અંદર તો બધાને રસ પડે છે વિષયોની અંદર. તો વિષય સુખની અંદર ઘણા લોકો કર્મ પ્રમાણે સુખી પણ થાય છે અને જીવન પૂરું કરીને ચાલ્યા જાય છે, પણ એના જીવનનો કોઈ લાભ નથી મળતો. પછી ક્યાં જવાના ખબર નહીં. માત્ર ને માત્ર વિષય સુખમાં જીવન પૂરું કરે છે, પછી 84 માં એ જ સુખ માણે છે. કારણ કે જીવનભર જે સુખ માણ્યા છે ને એની આસક્તિ લઈને જીવ જાય છે, એમાંથી નથી એ છૂટી શકતો. જેટલા વિષયોને ભોગવીએ એટલી જ આસક્તિ એની મજબૂત થઈ જાય છે. માણસ વ્યસનનું થોડા દિવસ સેવન કરે, શરૂઆતમાં એની આસક્તિ ઓછી હોય, જો છોડવા પ્રયાસ કરે તો છૂટી જાય. પણ કોઈ કે હું 20 વર્ષથી લઉં છું વ્યસન, કોઈ કે 25 વર્ષનું જૂનું છે, કોઈ કે 30 વર્ષનું. હવે એને કાઢવું મુશ્કેલ, કારણ કે જેટલું સેવન કર્યું છે ને એની વાસના મજબૂત થઈ ગઈ છે. 1 કલાક મોડું કરે ને તો એ બેચેન થઈ જાય છે, એને માથું દુખવા માંડે છે. ઘણાને લેટરિંગ થતું નથી. બોલો, એ કે આ લવ તો જ લેટરિંગ થાય. દવા થઈ ગઈ એમની. શરીરને બગાડી દીધું એમણે આ સેવન કરીને. વાસ્તવિક તો કુદરતની વ્યવસ્થા છે. કુદરતી ભોજન કરો અને તમે સ્વસ્થ રહો. પણ ખોટી વસ્તુનું સેવન કરીને આપણે દુખી થઈ ગયા છે, બંધાઈ ગયા છે. એ વાસના માણસને સંસારની અંદર ભટકાવે છે. એટલે વિષય રસની અંદર વધારે આસક્ત ન રહેવું. અને પ્રમાદ રસ, ઘણાને એમાં બહુ રસ પડે છે. વિષય રસ તો ઠીક છે, સંસારની અંદર લોકો એમનું જીવન પસાર કરે છે, પણ પ્રમાદ રસ ન કરવાના કામો જે કરે છે, જૂઠ કરે છે, પ્રપંચ કરે છે, ચોરી કરે છે, અધર્મ કરે છે, દુરાચાર કરે છે, અને વધુમાં વધુ જે પાપાચાર કરે છે, પ્રમાદ રસ, એ જ આપણા પતનનું કારણ છે. તો એ રસ્તેથી આપણે પાછા વળી જવું અને પછી આપણે વિષય રસમાંથી પણ છૂટવાનું છે. પણ વિષય રસની બહુ આસક્તિ થઈ જાય ત્યારે માણસ પ્રમાદના રસ્તે ચાલ્યો જાય છે. કારણ કે વિષયની પ્રાપ્તિ ન થાય એટલે માણસ ન કરવાના કામો કરે છે. એટલે લોભ અને લાલચની અંદર કોઈ કામ કરવું જોઈએ નહીં. જો આપણને સત્સંગ મળે ને તો આ સમજણ મળે છે.
અને સમજણ મળી જાય ને આપણી પાસે ભગવાને આપ્યું હોય ને તો એટલું આપણા માટે ઘણું બધું હોય છે. જો સમજણથી આપણે વિચારીએ ને તો બીજાની પાસે વધારે જોઈને આપણને લોભ નહીં થાય કે લાલચ નહીં થાય કે આપણે પણ આવું કરીએ. એ તો આપણી ક્ષમતા ના હોય ને કરવું હોય તો પછી આપણે ખોટો માર્ગ લેવો પડે છે, ખોટા વિચારો આવી જાય. એટલે આપણા જીવનમાં સત્સંગ હોય, ગુરુનું સાનિધ્ય હોય, એમાંથી જે આપણને રસ મળે છે ને એના આગળ તો દુનિયાના વૈભવનો પણ કોઈ રસનું મહત્વ નથી રહેતું. વૈભવ દેખાય છે ને એટલું એમાં સુખ નથી હોતું. પણ જેની પાસે કોઈ સમૃદ્ધિ નથી, વૈભવ નથી, પણ જેની પાસે ભક્તિના સંસ્કાર છે, ગુરુના વચનોમાં પ્રીતિ છે, એ હંમેશા એનું સ્મરણ કરે છે, એની પાસે જે વૈભવ હોય છે અદ્ભુત હોય છે. એ વૈભવને કોઈ છીનવી શકતું નથી. ગમે તે પરિસ્થિતિમાં પણ એને એ સુખ આપે છે, એ દુઃખી થતો નથી. તો સાચો વૈભવ પ્રાપ્ત કરવા માટે થોડો થોડો આપણે સ્વાદ ચાખીએ. આ પ્રસંગના નિમિત્તે પણ સત્સંગ થાય તો થોડો રસ મળે ને પછી થોડું થોડું આપણે બીજું સાંભળીએ ને તો આપણા જીવન માટે એક રસ બની જશે, એક દિશા બની જશે અને આપણું જીવન ઊંચાઈ ઉપર આવી જશે. જે લોકો ભણે છે ને એ ભણીને ડિગ્રી મેળવીને આગળ સુખી થાય છે. તો એવી જ રીતે આપણે સત્સંગ શ્રવણ કરીશું, આપણી સમજણનો વિકાસ થશે તો આપણે આપણા જીવનમાં સુખી થઈશું. શિક્ષણ અને સંપત્તિ મળી જાય એના સુખની કોઈ મર્યાદા છે. એ ઘણાની પાસે હોવા છતાંય આજે દુઃખી છે. લો, શિક્ષણ પણ સારું હતું, સંપત્તિ પણ છે, પણ સમજણના અભાવે બધા દુઃખી છે. અને જેની પાસે સમજણ આવી ગઈ તો કદાચ એની શિક્ષણ પણ મળશે, સંપત્તિ પણ મળશે, અને કદાચ ન મળે ને તો પણ એ સમજણથી જ સુખી રહેવાના છીએ. એટલે જીવનમાં સુખી થવાનો મંત્ર એટલે સમજણ છે. અને મળે ક્યાંથી? તો કે સત્સંગથી મળે છે. સમજણ આપણને સત્સંગથી મળે છે. એટલે એક પંચાલ સમાજની અંદર જોઈતારામ કરીને ભક્ત થઈ ગયા. એમણે ભજનો બનાવ્યા છે અને લખ્યું છે, હે સમજણ મંત્ર સાર પાઈએ રે સત્સંગથી, સમજણ મંત્ર સાર પાઈએ રે સમજણથી. સમજણ એક મંત્ર છે જે આપણને સત્સંગ દ્વારા મળે છે. એટલે મહાપુરુષો એમ કહે છે કે આપણે જીવનમાં સત્સંગ કરવો જોઈએ. સત્સંગ કરવાથી આપણામાં સમજણ આવે છે, આપણામાં વિવેક આવે છે, અને આપણી બુદ્ધિની જે જડતા છે ને દૂર થાય છે. ઘણા લોકો કહે છે ને આ માણસ બહુ જડ જેવો છે, બુદ્ધિ જડ છે. એટલે સત્સંગ એ બુદ્ધિની જડતાનું હરણ કરે છે, એની જડતાને દૂર કરે છે. એટલે આપણે આ સમજણ રૂપી મંત્ર મેળવવાનો છે જે પરમ ગુરુ લઈને આવ્યા છે. તો વારંવાર સત્સંગ કરવાથી આપણામાં સાચી સમજણ આવે છે. અને જેના ઘરમાં સમજણ હોય છે ને એ પરિવાર આખો સુખી હોય છે. સમજણ એક ધન છે આપણું. એટલે જોઈતારામ પંચાલે બહુ સરસ ભજનની રચના કરી છે. એ સમજણ મંત્ર સાર પાઈએ રે
સત્સંગથી એ સત્સંગ કરશે ને પાપ પર જળશે જન્મ મરણ ફેરા ટળશે રે સત્સંગથી જ્ઞાન પ્રકાશે ને અજ્ઞાન ટળશે એ અંશ હરિ સુતાર કરશે રે સત્સંગથી કાગમતી છોડશે ને હંસમતી જોડશે એ અભિમાન મન નામ રોડશે રે એ સત્સંગથી મમતા હટાવશે ને મોહને નચાવશે હે મહિલા તે મનવાન મારુશે રે એ સત્સંગથી સમજણ મંત્ર સાર પાઈએ રે સમજણથી સત્સંગ કરવાથી પાપોનો પણ પ્રલય થાય છે આપણા પાપ પણ દૂર થાય છે અને જન્મ મરણના ફેરામાંથી પણ આપણને મુક્તિ મળે છે સત્સંગ એટલે સત્યનો સંગ છે સારો સંગ છે સારા વિચારનો સારી વાણીનો સારા કર્મનો અને સદગુરુના વચનનો સંગ અને આ બ્રહ્માંડની અંદર જે કઈ સત્ય છે એની સાથે આપણી એકતા થઈ જાય તો જન્મ મરણનું દુઃખ પણ આપણું ટળી જાય આ શરીરમાં આપણું સ્વરૂપ સત્ય છે રહેવા વાળું છે એનો ક્યારેય નાશ થતો જ નથી એનું મૃત્યુ થતું જ નથી એ તો આપણે માનીએ આ મરી ગયા શરીર મૃત્યુ પામ્યું છે પણ એ નથી મર્યા એટલે નામ શરીરનું હતું એટલે આપણે કહીએ છીએ તો બરાબર કે ફલાણા ભાઈ ગયા ને ફલાણા બેન ગયા એ બેન ને ભાઈ ગયા પણ પેલો બેન નથી ને ભાઈ નથી અંદર બેસેલો છે ને એ મરતો જ નથી એ અજર અમર ને સત્ય છે એને તો આપણે જાણતા નથી એને જાણી લીધું ને તો બધું જાણી લીધું પણ એની તો કોઈ ચિંતા નથી કરતા હા કે આનું શું થશે આપણે તો ચિંતા કરીએ માથાના વાળ ધોળા થઈ ગયા હવે શું કરીએ ડાય કરો ડાય બોલો 70 વર્ષે લોકો ડાયો કરે છે મેં કીધું ક્યાં તમારે લગ્ન કરવાના છે હવે ડાય કરો છો તો જરા સારું લાગે ને એ માથે છત્રી દોડી હોય પણ પછી નીચેની મૂછો તો પછી સફેદ થાય એ ગમે તેમ કરો કઈ સારું લાગવાનું નથી તમે જીવનમાં સારું કામ કરો એનાથી બીજું કઈ સારું નથી હવે આ બધા કાળા ધોળાની મમતા છોડો મોહ માયા છોડો અને ભગવાનમાં મન જોડો તો સારું થશે બાકી વાળ કાળા કરવાથી કઈ સારું નહીં લાગે અને શરીરને સારું દેખાડીને કરવાનું શું છે તમે સારા કર્મ કરો ને તમને શરીર સારું જ મળે બે રીતે સુંદરતાની દ્રષ્ટિએ સારું મળે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું મળે નહીં તો સુંદર શરીર હોય પણ પેટમાં તકલીફ હોય ને આ બીજી કઈ તકલીફ હોય કરવાનું શું પૈસા ઘણા હોય પણ કોઈ સુખ ના આપે સ્વાસ્થ્ય પણ સારું જોઈએ અને સુંદરતા બધાને ગમે છે એટલે સુંદર કર્મથી જ સુંદર શરીર મળે છે કોઈની સુંદરતાથી પ્રભાવિત થઈને આપણને સુખ નહીં મળે એટલે માણસ પછી આર્ટિફિશિયલ સુંદર થવા પ્રયાસ કરે છે કૃત્રિમ સુંદરતા સારા દેખાવા માટે શું કરવાનું તો કે બ્યુટી પાર્લરમાં જવાનું એમ જો સુંદર થવાતું હોય તો પછી ભેંસોને લઈ જઈએ આપણે તો એ રૂપાળી થઈ જાય તમે જેવા છો એવા ને એવા જ રહો છો એ કોઈ ફરક પડતો જ નથી માણસનો સ્વભાવ જો સુંદર થતો હોય તો બ્યુટી પાર્લરમાં જવું જોઈએ એવા બ્યુટી પાર્લર હોય ને એમાં આપણે જવું જોઈએ કે જેનાથી આપણો સ્વભાવ સુંદર બને જેનાથી આપણી વાણી સુંદર બને
પણ આપણે તો માત્ર ને માત્ર શરીર સુંદર કરવા માટે જીવન પૂરું કરી દઈએ છીએ. તો સત્સંગથી પાપ પ્રલય થાય છે અને જન્મ મરણના ફેરામાંથી છુટકારો મળે છે. આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે અને અંધકાર દૂર થાય છે, અજ્ઞાન દૂર થાય છે. દુઃખનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાનતા યુક્ત કરેલું આચરણ મનુષ્યને દુઃખી કરે છે. જીવનમાં જ્ઞાનનો પ્રકાશ થાય તો સુખ મળશે. જીવન જીવવાનું સત્ય જ્ઞાન એ મળી જાય. કારણ કે બહુધા લોકો પાસે જ્ઞાન જ નથી તો કેવી રીતે જીવવાના? આજે આરોગ્ય માટે પણ આપણને જો નોલેજ હોય ને તો આપણી જાતે જ આપણે સુખી રહી શકીએ. આયુર્વિજ્ઞાન છે આખું. ઘરમાં જ બધી વસ્તુઓ છે, દવા મેડિસિન નહીં પણ ઘરની વસ્તુઓ જ આપણા માટે ઔષધ છે. પણ આપણને એના ગુણની ખબર નથી, એના સેવનની ખબર નથી. એટલે ઘરમાં હોવા છતાંય આપણે રોગી થઈને દુઃખી થઈએ છીએ, મરી જઈએ છીએ. તો જ્ઞાન બહુ જરૂરી છે. જીવનલક્ષી જ્ઞાન હોવું જોઈએ જે આપણા જીવનમાં ઉપયોગી હોય. એટલે જ્ઞાનથી પ્રકાશ થાય છે અને અજ્ઞાન દૂર થાય છે તો માણસ સુખી થાય છે. અને અજ્ઞાન દૂર થાય ને જ્ઞાનનો પ્રકાશ થાય એટલે માણસ ભગવાનની સાથે પોતાની સુરતા જોડે છે. હંસ હરિસુ તાર કરશે, પછી સંસારમાંથી એમની સુરતાને પાછી વાળીને ભગવાનની અંદર જોડશે કે કરતા હરતા તો ભગવાન છે. એ જ્ઞાનનો પ્રકાશ થશે ત્યારે માલિક પ્રત્યે આપણી પ્રીતિ થશે. જે જીવન દાતા છે, જેનું ભજન કરીને અનેક મહાપુરુષો આ ભવસાગર તરી ગયા છે, એ ભજનમાં વિશ્વાસ રાખવાનો છે. એ જીવનની સાચી કમાણી છે. જેટલા જપ કરીએ ને એ આપણી મૂડી છે. તે નામ તો સાચું નાણું છે, નામ ભજવાનું આટાણું છે. નામ તો સાચું આ નાણું છે, એ નામ ભજવાનું આટાણું છે. સત કેવલના ભક્તો ભેગા મળી બોલો કૈવલ કૈવલ હેત કરી. બોલો કૈવલ કૈવલ હેત કરી, ગાણું હેત કરી. બોલો ફરી ફરી. કૈવલનું નામ જપવાનું આ ઉત્તમ ટાણું મળ્યું છે ને નામ છે ને એ જ સાચું નાણું છે. નાથ તમે નિર્ધનિયાનું નાણું, તમે શું સાચા હીરાની ખાણ્યું. નાથ તમે નિર્ધનિયાનું નાણું. ભગવાનનું નામ છે ને નિર્ધન લોકોનું સાચું નાણું છે. કોઈની પાસે સંપત્તિ ના હોય એટલે દુખી હોય, સ્વાભાવિક છે. સગવડ ના હોય પણ એને ભગવાનનું નામ મળી જાય તો એ સુખી થઈ જાય. એના માટે સહેલું છે. પૈસા કમાવાનું બધાના માટે સરખું નથી. જેની પાસે નોલેજ ના હોય, મજૂરી કરતા હોય, કઈ રીતે ધનવાન બની શકે? જેની પાસે જ્ઞાન ન હોય, પરંતુ ભગવાનનું જો નામ મળી જાય તો એ સુખી થઈ જાય. એટલે જ્ઞાનથી આપણું મન ભગવાન સાથે જોડા છે અને આપણને સમજણ મંત્ર મળે છે સત્સંગથી. કાગમતી છોડશે ને હંસમતી જોડશે. કાગડાની જે વૃત્તિ છે ને કાગમતી, જે જનના ચાંદા તાકે, જે બધાના છિદ્ર જોતા હોય છે. કાગડો છે ને ક્યાંય ચાંદુ ના હોય તો નવું પાડે. એટલે આપણે કોઈની નિંદા નથી કરવાની, આપણે કોઈના દુર્ગુણ નથી જોવાના. કાગમતી છૂટી જશે અને હંસમતી આવશે.
આ દુનિયાની અંદર ઘણા બધા માણસો છે, ઘણા બધા લોકો છે, પ્રાણી પશુ પંખી છે, બધાના જીવનમાંથી આપણે સાર ગ્રહણ કરવાનું છે. એક પશુ પક્ષીઓને જોઈએ ને તો એની અંદર પણ ગુણ છે. એક કૂતરો સારો હોય, જે વફાદારી હોય એનો ગુણ, તો એમાંથી પણ આપણે ગુણ લઈએ અને માણસની અંદર પણ સાર ગ્રહણ કરી લ્યો. બાકી એની પાસે રહેવા દો, જેવા હોય તેવા, આપણે કોઈ મતલબ નથી. અભિમાન મનના મરોડ છે. સંસારની અંદર જે બધાનું અભિમાન છે ને, એ સમજણ આવી જાય ને તો છૂટી જાય. ઘરમાં લડાઈઓ છે ને અભિમાનની છે, અહંકારની છે. એને અત્યારે અંગ્રેજીમાં ઈગો કહે છે કે ઈગો બહુ છે એને. અને ઈગો એટલે ફુગા જેવો, હવા ભરે ને એટલે ફુગા જેવો, જેમ પછી જેમ વધારે હવા ભરાય ને પછી ફુગો ફાટે, એમ આનો ઈગો પણ ફુગાની જેમ પછી હવા નીકળી જાય બધી અને ફૂટી પડી જાય નીચે, પતન થઈ જાય છે. ફુગામાં માપસરી એવા હોય ને તો સારું, પણ પછી વધારે હવા ભર્યા જ જાય ને તો એ ફૂટવાનું છે. પણ સત્સંગથી મળતી સમજણ આપણા અભિમાનને દૂર કરી દે છે, મમતા હટાવશે ને મોહને નસાવશે. મમતાને દૂર કરી દે છે. માયાની મમતા જ આપણને દુખી કરે છે, અને મોહ છે ને ત્યાં જ આત્માનો દ્રોહ છે. અત્યંત મોહ જે માણસને ધર્મને ભૂલાવી દે એનું નામ મોહ છે. માણસ શરીરની અંદર, પરિવારની અંદર એટલો મોહ રાખે છે કે ધર્મનું કાર્ય નથી કરી શકતો, એના માટે સમય નથી મળી શકતો, એમાં રસ નથી આવતો. ઘણા સમય હોય છે તો શું કરે? તો ઊંઘવાનું, નવરા બેસી રહેવાનું, સમય પાસ કરવાના, સાધનો લાવવાના. એટલે માયાનો જે મોહ છે અને મમતા છે એને સત્સંગની સમજણથી આપણે દૂર કરી અને સત્ય પ્રત્યે પ્રીતિ જોડીને એનું સ્મરણ કરવાનું છે. માયલા તે મનવાને મારશે. આપણું મન છે ને એને મારવાનું છે. મન જ બધું માગે છે અને એ જ આપણને દુખી કરે છે. એટલે મનની બધી જ ઈચ્છાઓ પૂરી કરવામાં આપણને સુખ નહીં મળે, કારણ કે તમે થોડી પૂરી કરશો ને તો એનાથી વધારે માંગશે, એટલી પૂરી થશે ને તો એનાથી વધારે માંગશે. એટલે આપણે તો દુખી ના દુખી જ રહેવાના. પણ એક વાર એ મનને મારી દઈએ અને જે સત્ય વસ્તુ છે એને પામી લઈએ ને તો પછી વધારે કઈ મેળવવાનું રહેતું જ નથી. પૂર્ણ વિરામ આવી જાય છે. એટલે ગુરુ કૃપાનું જે આ પ્રસાદ છે એ જેને મળે ને સુખી થઈ જાય છે. એટલે અહીંયા પીવે રસ પૂરણ અંશ છકેતું, ગુરુના શરણનો જે રસ પીવે ને છકિત થઈ જાય, રહે હજુરી અંશ થઈ બળવેતું. એ અંશ હંમેશા ગુરુના સાનિધ્યમાં કે સર્જનારના સાનિધ્યમાં હજુરમાં રહે છે. જે એનો રસ પીવે ને સદા એના સાનિધ્યમાં હાજર હોય છે. એ ઘણી વાર પણ એને ભૂલતા નથી અને એને મહાન ગતિ મળી જાય છે. બળવેતું એ આ જગતનું એને મોટું જ્ઞાન મળી જાય છે, સમજણ મળી જાય છે, એને એવી ગતિ મળી જાય છે. અને નારણદાસજી મહારાજ કહે છે, પોખે વિત પરમ ગુરુ હેત આણી. પરમ ગુરુની જે ભક્તિ કરે છે એ ભક્તિમાંથી એને રસ મળે છે, સેવા કરે તો મેવા મળે છે, સ્મરણ કરે છે તો એનું જન્મ મરણ ટળે છે, ધ્યાન કરે છે તો જ્ઞાન થાય છે. અદ્ભુત લાભ છે. જ્યારે સંસારની બિનજરૂરી પ્રવૃત્તિ માણસ કરે છે ને તો એમાં બધું ગુમાવી દે છે. છેલ્લે માણસની પાસે સમજણ નથી રહેતી. ઘણી વખત જોજો ને, મોટી ઉંમરના થાય ને લોકોનો સ્વભાવ બદલાઈ જાય. એટલે આખી જિંદગી જીવાય એટલી જ તમે સમજણ ના મેળવી કે ઉંમર થયા પછી આપણે શાંતિથી ઘરમાં રહીએ, પરિવાર સાથે બધાની સાથે પ્રેમથી રહીએ, એટલી સમજણ ના કેળવી. પણ ખોટા માર્ગે જીવન જીવ્યા હોય, શક્તિઓ ખર્ચાઈ જાય ને પછી સમજણ રહેતી નથી. પૈસા ના રહે ને સમજણ ના રહે ત્યારે માણસ દુઃખી થાય છે. અને મરતી વખતે ઓ બાપા ઓ માળી થઈ જાય. એ ભગવાનનું નામ ના લે, એ માયાનું સ્મરણ કરે. આનું શું થશે? એટલે તારો વિચાર કર, તારું શું થશે? વસ્તુઓની ચિંતા કરે, મિલકતની ચિંતા કરે, જે માણસના જન્મ મરણને બગાડે છે.
એટલે પરમ ગુરુના શરણમાં રહેવાથી, એની ભક્તિ કરવાથી આપણને પરમ રસ મળે છે. અંશ સદા એની હજુરમાં રહીને પરમ જ્ઞાનનો વેતા બની જાય છે. ત્યારે પરમ ગુરુ એને વિત્ત અર્પણ કરે છે. આ શરીરની અંદર વિત્ત એટલે અંશ, જેના વગર આ શરીર ચાલી ન શકે, એને વિત્ત કહેવાય છે. દૂધની અંદર વિત્ત છે અને એ છે ઘી. દૂધની કિંમત એની અંદર રહેલું જે વિત્ત છે એની છે. બાકી દૂધની જો આપણે વિભાજન કરીએ તો એક બાજુ ઘી છે ને બીજી બાજુ છાશ છે. છાશનું એટલું કઈ મહત્વ નથી હોતું, પણ સાથે ઘી જોડાયેલું છે ને એટલે એનું મૂલ્ય થાય છે. આ શરીરમાં શરીર એ છાશ છે અને ચૈતન્ય એ ઘી છે. એને લઈને આ શરીરનું થોડું મહત્વ છે. બાકી જો આ શરીરમાંથી ચાલ્યો જાય પછી તમે વેચવા જજો ને કઈ આવે તો, જીવતા માણસની કિંમત છે. એ કરોડો કમાઈ શકે છે, એની કિંમત છે. પરંતુ મર્યા પછી એની કોઈ કિંમત નથી. એના શરીરને કોઈ મફતમાં નહીં રાખે. એક રાજા હતો. એમણે એક દિવસ એમના માણસોને કહ્યું કે તમે પ્રાણીઓના બધાના માથા કાપી લાવો. એટલે એ જે કાપવા વાળા હોય એમને મોકલ્યા હોય તો એ ગયા અને જુદા જુદા પ્રાણીઓના માથા કાપી લાવ્યા. સાથે સાથે કે છે એક માણસનું લાવજો, બધી જાતના એક એક લઈ આવો જાઓ કે છે. એટલે ગયા અને એ બધાના માથા કાપી લાવ્યા. પછી કે છે તમે આને લઈ જાઓ બજારમાં અને વેચી આવો. એટલે પેલા લોકો તો વેચવા ગયા. પ્રાણીઓના બધા માથા હતા ને બધા વેચાઈ ગયા, સારી કિંમત મળી. પરંતુ એક માથું વધ્યું કે છે, એ કોઈ લેતું નથી. રાજાએ પૂછ્યું કોનું માથું છે? તો માણસનું છે. બધાનું મર્યા પછી શરીર વેચાઈ ગયું, પણ માણસનું માથું લેવા કોઈ તૈયાર નથી. એટલે માણસ જીવતો હોય ત્યાં સુધી એનું મૂલ્ય છે, પણ મર્યા પછી એનું કોઈ મૂલ્ય નથી. એટલે કે છે મફતમાં વેચી આવો. તો નીકળ્યા લોકો કે હાલો ભાઈ પૈસા નથી જોઈતા, મફતમાં લઈ જાઓ, પણ કોઈ લેવા તૈયાર નથી. પછી કે જાઓ એને થોડા ઉપરથી પૈસા આપજો, જો કોઈ લે ને અમને, પણ તોય કોઈ લેવા તૈયાર નથી. આ મરેલા માણસની કોઈ કિંમત નથી. એટલે આ શરીર સાથે ચૈતન્ય જોડાયેલો છે ને ત્યાં સુધી એનું મૂલ્ય છે. એટલે શરીરમાં વિત આપણું સ્વરૂપ છે. એટલે શરીર સુખની ચાહનામાં આપણે ચૈતન્યને ઓળખતા નથી. એક દિવસ આ શરીરમાંથી ચાલ્યો તો જવાનો છે અને ઢોકળું કે છે ધડી પડશે અને તમારી બધી ચાહના એમનેમ જ રહી જશે, ઈચ્છાઓ અધૂરી રહી જશે. એટલે શરીરની અંદર સાચું સુખ નથી. એ શરીર સુખને છોડીને આપણે અંદર થોડા જઈએ, આપણા સ્વરૂપની અંદર જઈએ, એની આપણે ઓળખ કરીએ, તો એમાંથી આપણે સત્ય સુખ મળશે. સુખ પામવા વાળા તો આપણે છીએ ને, શરીરમાં જે છીએ એ જ આપણે સુખ અનુભવ કરીએ છીએ. ન મળે તો દુખી પણ થઈએ છીએ.
તો એ સુખ માણવા વાળો છે એને આપણે ઓળખીએ તો અહીંથી આપણે સુખ લઈને પાછું આ શરીર છોડીએ ત્યારે આપણે ખબર તો હોવી જોઈએ ને ક્યાં જઈએ છીએ, ત્યાંય આપણે સુખી જ થવું છે. તો આપણા ઘરે આપણે સુખી હોઈએ, પછી બીજે ક્યાંક આપણે જઈએ તો આપણે જઈએ છીએ પોતાને તો જાણીએ છીએ ને કે હું જાઉં છું, ત્યાં જઈને મારે સુખી થવું છે. તો આપણે પોતાને તો જાણતા નથી, તો બીજે જઈને કેવી રીતે સુખી થઈશું? એટલે આપણે પોતાને જાણવાના છે. એ સત્ય છે. પોખે વિત્ત પરમ ગુરુ હેતાણી. જે જીવ પરમ ગુરુના શરણમાં આવે, શ્રદ્ધા રાખી એમની દીક્ષા ગ્રહણ કરે તો એની શ્રદ્ધા એમાં જોડાય છે. એમના વચનોમાં વિશ્વાસ રાખીને આજ્ઞાનું જ્યારે પાલન કરે છે ત્યારે પરમ ગુરુ એને પ્રેમથી આ ગતિ આપે છે જ્ઞાનની. આપણે નિરંતર પ્રવૃત્તિ કરીએ ને ત્યારે એનો અનુભવ થાય છે. આપણું સ્વરૂપ આપણે ઓળખવાનું છે, પણ કઈ એક દીમાં એમ ખબર નહીં પડી જાય. પરમ ગુરુ જ્ઞાનથી આ શરીરમાં આપણા સ્વરૂપને સમજાવે છે અને કેવી રીતે આપણી આ સ્વરૂપમાંથી આપણી સુરતા શરીરમાં આવી અને આ સંસારમાં બધે ફરી ગઈ છે. એટલે આપણે આખી દુનિયાને જોયા કરીએ છીએ, આ જોઈએ તે જોઈએ, આ ગમે છે, એ સુખ માણીએ છીએ. પણ આજે દેખાય છે ને આજે છે, કાલે નથી, તો એ સત્ય નથી. આપણે ભલે આજે મળે તો સુખ માનીએ, જોઈને સુખ માનીએ, પણ આજે આ છે ને કાલે તો નથી, તો એમાં ક્યાં સુખ છે? સુખ તો જેના વડે આ બધું ચાલી રહ્યું છે એમાં સુખ છે, એનામાં સામર્થ્ય છે. અને સુખ માણનારો તમે પોતે છો, એને તો તમે ઓળખી લો તો તમને સુખ મળી જશે. સાચું. એટલે મનુષ્ય જીવનમાં ગુરુની જરૂર છે, જે આપણને આપણી ઓળખાણ કરાવે, આપણું જ્ઞાન કરાવે, આપણું ભાન કરાવે. એના માટે આ માનવ જીવન મળ્યું છે, એના માટે આ સત્સંગ છે. સદગત આત્મા ગયા છે, એની પાછળ સત્સંગ રાખવાનો હેતુ જે છે કે પાછળની જે પેઢી છે એ જ્ઞાન સત્સંગ શ્રવણ કરી, સમજણ પ્રાપ્ત કરી અને પરિવાર સાથે સુખી થાય, એનું જીવન સફળ થાય. એટલે અહીંયા કૈવલધામવાસી શારદાબા છે ને, એની પાવન સ્મૃતિમાં એમના સુપુત્ર રાજેશભાઈ અને એમનો જે પરિવાર છે એમણે સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે આજના સત્સંગ પારાયણનું જે આયોજન કર્યું છે, ખરેખર સાચી શ્રદ્ધાંજલિ છે. અને એના આત્માને તો શાંતિ મળશે, પણ તમને બધાને એક વિશેષ આશીર્વાદ મળશે. આ સત્સંગ જો આપણે ધ્યાનથી સાંભળી અને એમાંથી કંઈક ઉતારીશું ને તો આપણને રસ્તો મળી જશે. પછી એના વિશે આપણે અધ્યયન કરવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, થોડું થોડું કાર્ય કરીને અનુભવ કરવો જોઈએ. આ વ્યસનો એમને નથી કર્યા, પેલા ટેસ્ટ કર્યા હતા એમણે કે ના ના બહુ સરસ છે, અને પછી ઉપાડી ગાડી એમણે, અને અત્યારે ક્યાં આવીને ઉભી રહે છે વિચાર કરો. તો પછી થોડો ભક્તિનો સ્વાદ પણ માણો, અનુભવ કરો. આ તો વગર પૈસે આનંદ કરવાનું કાર્ય છે, મોજમાં રહેવાનું. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અગમયા ગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. ભગવાનની ખોજ કરો ને તમારી અંદર એવી મોજ આવી જશે. બાકી આ દુનિયાની અંદર જો આપણે ભૂલા પડી જઈશું, આ માનવ દેહનો મોકો મળ્યો છે એને સમજીને જો આપણે જાગી જઈશું ને તો લાભ થઈ જશે. પરિવાર આપણો સુખી થઈ જશે, સંસ્કાર સંપન્ન બની જશે. આપણી દુનિયાની જે ભાગદોડ છે કે આ મારે હું કરી લઉં ને આ આપી દઉં, એ મારો છોકરો સુખી થઈ જાય, એમ નહીં થાય. એને સારા સંસ્કાર આપજો, સદબુદ્ધિ આપજો, તમારો પ્રેમ આપજો. એ તમારા પ્રત્યે મોટા થયા પછી પણ તમારા પ્રત્યે પ્રેમ રાખે ને એટલું કરજો, બીજું કઈ નહીં. બાકી સંપત્તિ તો એની જાતે કમાશે. આપણી ફરજ છે ને ભણાવવાની, બસ આપણી ક્ષમતા પ્રમાણે. બાકી સુખ તો એને સંસ્કારથી જ મળશે.
યાદ રાખજો, જે દિવસે તમારી આજ્ઞા નહીં પાડે ને ખોટા માર્ગે જશે ને ત્યારે તમને પસ્તાવો થશે. એટલે સાવધાની રાખી અને બાળકોની અંદર સંસ્કારોનું સિંચન કરો અને આપણે પણ સંસ્કારોનું ગૌરવ રાખીએ. ઘણા કહે તિલક તો એ તો ટાઈમ ના રહ્યો, ભૂલાઈ ગયું, આમ ને તેમ ને બધા બહાના કાઢે છે. પણ એનું ગૌરવ રાખવાનું. માળા થવી જ જોઈએ, કેમ ના થાય? વોટ્સએપ ની અંદર બધું જોવાનો ટાઈમ મળી જાય, યુટ્યુબ જોવાનો ટાઈમ મળી જાય, ફેસબુકમાં બધાના ફેસ જોયા કરે. ભાઈ એના ફેસ જોઈને આપણે શું કરવાનું છે? પરમ ગુરુનો એક ફેસ જોવો, ઉધાર થશે. બાકી આ દુનિયાના ઘણા ફેસ હોય અંદર, બધા ફોટા જ મૂકવાના ને, હારા હારા ફેસ. એ ફોટા હાચવી રાખે. એ થઈ ગયા હોય 20 ના 40 ના, તો એનો એ જ ફોટો ચલાવતા હોય. સમજ્યા? પણ આ ફેસ રહેવાનું નથી. પરમ ગુરુનું જે સ્વરૂપ છે એના દર્શન કરીને આપણું મન પ્રસન્ન કરીએ. તો આજે અહીંયા સમય થાય છે, કથાનો આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ. ત્યાર પછી આગળની કથા આવતીકાલે આપણે શ્રવણ કરીશું. અસ્તુ સત કેવલ સાહેબ.